એક પ્રેરણા નંબર 62। પ્રભુ તરફનો નિર્હેતુક પ્રેમ શ્રમ સાધ્ય નથી, કૃપા સાધ્ય છે। બસ એકલા પ્રભુને પ્રેમ કરો। પહેલી વાત તો એ પ્રભુને ચાહો, દિલથી ચાહો, હૃદયથી, ફ્રોમ ધ ડેપ્થ ઓફ ધ હાર્ટ, એકદમ હૃદયના ઊંડાણથી ચાહો। પ્રાર્થના કરો, એકદમ ક્રેવિંગ હોવું જોઈએ। સમગ્ર અભાવોનો અભાવ એમનો સ્વભાવ। પૂજ્યભાઈનું પ્રિય સેન્ટેન્સ છે, એને કોઈ અભાવ નથી। આપણે એને શું આપશું? જે આપણું છે એ પણ એમણે આપ્યું છે, આપણે એને શું આપવાનું? માત્ર પ્રેમ આપો। ભગવાન પ્રેમનો ભૂખ્યો છે। જ્યારે તમે ભગવાનને પ્રેમ કરશો ને, ભગવાન ખુશ ખુશ થઈ જશે। ભગવાને બધું આપ્યું આપણને, એની સાથે એક લાગણી પણ આપે ને। ક્યાંય વહે એના કરતા બધી જ આખી ભેગી થઈને પ્રભુના ચરણોમાં વહે તો જેમ જેમ પ્રભુના ચરણમાં પ્રીતિ થતી જાય, એમ એમ ચાહ વધતી જાય, એમ એમ જગત અને જગતની વસ્તુઓ અને વ્યક્તિઓ તરફ અચાહ થતી જાય। એ અચાહ જ ભગવાનની ચાહ તરફ વાળે છે। જ્યારે અલગ અલગ જગ્યાએ ચાહ હોય છે ને, ત્યારે ભગવાન તરફની ચાહ નબળી પડે છે, અધોગતિ કરે છે। જ્યારે સંપૂર્ણપણે ભગવાનને ચાહશો ને, ત્યારે ઉર્ધ્વગતિ થશે અને ચાહમાં તમને અલગ આનંદ આવશે। ભગવાન તો તમને કે દિવસનો પ્રેમ કરે છે એવું ભાઈએ કહ્યું છે, આપણને ખબર નથી પડતી, માટે ભાઈએ કહ્યું છે, આપણે ઉમેરીએ છીએ। રિયલમાં કહ્યું છે, પણ આપણને ખબર શું કામ નથી પડતી ભગવાન આપણને ચાહે છે? ત્યાં સુધી આપણે પહોંચ્યા નથી, એ લેવલ સુધી પહોંચ્યા નથી કે ભગવાનની ચાહને ઓળખી શકીએ। તો ભાઈ ઉપર વિશ્વાસ રાખીએ, ભગવાન આપણને ખૂબ પ્રેમ કરે છે, આપણી આસપાસ છે, આપણી નજીક જ છે, આપણું કલ્યાણ ચાહે છે, આપણું ઉર્ધ્વીકરણ ચાહે છે। તમારી સામે જ જોઈ રહ્યો છે, તમે માત્ર મોઢું એના તરફ ફેરવો। પ્રભુને પ્રેમ કરો, કોઈ હેતુથી નહીં। આપણે બધા પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુનું નામ લઈએ, પણ ઘણી બધી વસ્તુઓની સાથે પ્રભુ જોઈએ, આપણે એ ડિમાન્ડ પણ કરીએ, માગણી કરીએ। એના માટે પણ ભાઈએ બહુ સરસ સેન્ટેન્સ કહ્યું છે, માગતા તો આવડે છે ને, ઘણું બધું માગીએ છીએ, ભગવાનને જ માગી લો ને, પછી કોઈ માગવા જેવું રહેશે નહીં। જ્યારે ભગવાનને માગી લીધું ને, ત્યારે હેતુ ગયો। જે આપણે માગતા હતા અલગ અલગ વસ્તુઓ, હેતુ ગયો। ભગવાન જ જોઈએ છે, બીજું કઈ નથી જોયું। આને નિર્હેતુક પ્રેમ કહેવાય, કોઈ હેતુ નથી એવો પ્રેમ। અને નિર્હેતુકી કૃપા પણ, હેતુ વગર ભગવાન કૃપા કરે છે। ભગવાનને કોઈ હેતુ નથી આપણા પર કૃપા કરવા માટે। નિર્હેતુક પ્રેમ શ્રમ સાધ્ય નથી, કૃપા સાધ્ય છે। આપણે પ્રેમ કરીએ, ભગવાનને પ્રેમ કરવો છે, નિર્હેતુક પ્રેમ કરવો છે, પણ હેતુ સહિત થઈ જાય છે। આપણે નબળાઈ છે તો એની પાસે આપણે કબૂલ કરી લઈએ, મારી નબળાઈ છે, તું મને હેતુવિહીન પ્રેમ આપ, હું કોઈ હેતુથી તને પ્રેમ ના કરું, કઈ મેળવવા માટે પ્રેમ ના કરું, બસ ભગવાનને મેળવવા માટે પ્રેમ કરું। તો પ્રેમ આપણા શ્રમથી આપણે મેળવી શકીએ એટલો હલકો નથી, એટલો સસ્તો નથી। ભગવાનને પ્રેમ કરીએ, પણ ભગવાનની કૃપાની માગણી કરીએ કે તું કૃપા કર, તો જ હું નિર્હેતુક પ્રેમ કરી શકું। આના માટેનો દાખલો કદાચ મેં પહેલા પણ કહ્યું છે, પણ ગમશે લોકોને સાંભળવું।
અમદાવાદનો પૂજ્ય 21 વર્ષ માગ્યા તમે કહ્યું છે મને 21 વર્ષ આપો કે જેની અંદર મને કોઈ ચિંતા ન હોય, મારા મગજ ઉપર કોઈ બર્ડન ન હોય, મારા મનમાં બર્ડન ન હોય, મારું હૃદય પ્રફુલ્લિત હોય, એવા મને 21 વર્ષ જોઈએ. ભાઈ મારા સામે જુએ બેઠા બેઠા, હા ખરેખર કોઈને 21 વર્ષની વાત કરું તો તરત જ ખ્યાલ ના આવે, પણ ભાઈ મારી સામે જુએ, એટલું મસ્ત સ્માઇલ કરે ને, આંખોમાં પણ આવે, ઓષ્ટ ઉપર પણ હું અત્યારે પણ જોઈ રહી છું. તને જાણું છું શું કામ 21 વર્ષ માંગ્યા. 21 વર્ષ એટલે માંગ્યા કે એને 21 વર્ષ મજા કરી. જુનાગઢની અંદર 21 વર્ષ ભાઈએ મજા કરી, ધમાલ કરી, તોફાન કર્યા, બધું કર્યું, જંગલોમાં રખડ્યા, ગિરનાર પર્વત પર રખડ્યા, પરી તળાવ જઈને બુક્સ વાંચી, કેટલું કર્યું. મને કે તું જન્મી ત્યારે તો વાતાવરણ ઘેરાઈ ગયું હતું, એમાં હું શું કરું. મને 21 વર્ષ જોઈએ. 21 વર્ષ મને એટલે જોઈતા હતા કે ભાઈ 21 વર્ષ ખેંચી કાઢે. મારો હેતુ એ હતો કે હું નિર્ભર ક્યારે રહું. જો ભાઈ હોય તો, ભાઈની છત્રછાયા હોય તો હું નિર્ભર રહું. એટલે મેં એ બધી વસ્તુ પહેલા માંગી કે જેને કારણે ભાઈ ટકી જાય, અને મને 21 વર્ષ ભાઈ ના મળે. ત્યારે ભાઈ મને કે તારા પર કૃપા છે, ગજબની કૃપા છે, ગજબનું પ્રેમ કરું છું. ઘણું બધું કહ્યું, એ બધું અત્યારે મારે નથી કહેવું. માત્ર એટલું જ કહેવું છે, એણે મને ત્યાં સુધી કહ્યું કે મારી બધી શક્તિઓ તને આપી દઉં. મેં ત્યારે લઈ લીધી હોત ને તો અત્યારે ઇન્ટ્યુશન આપતી હોત, બધાને ડિટેલ્સ આપતી હોત, બધાના જન્માંતરની વાતો કરતી હોત બેઠી બેઠી. મને નથી જોઈતું. ચોખ્ખી ના પાડી કે મને નથી જોઈતું. મેં કઈ વિચાર્યું પણ નહોતું, કઈ જ નહોતું વિચાર્યું કે ભગવાનને ખાતર ભગવાનને માગો, આમ કરો તેમ કરો, કઈ પણ વિચાર આવે ના. ઇમિડિયેટલી મેં જવાબ આપ્યો, મને કઈ નથી જોઈતું. તને શું જોઈએ? મને તમે જોઈએ. ભગવાનને માગો. ભગવાનની સિદ્ધિઓની પણ આપણે જરૂર નથી. જ્યારે ભગવાન મળે ને ત્યારે બીજું કઈ નથી જોઈતું. મને કે હું તારી સાથે જ રહીશ, સતત રહીશ. મારા મધરે પણ મને કહ્યું તું તારી સાથે જ રહીશ, તને કદી છોડી નથી, તને કદી છોડીશ નહીં. મારા મધરે તો લખીને રાખ્યું છે, હું ને બેબી બંને એક વિચાર, એક થિંકિંગ, એક કાર્ય, જે પણ સૂઝબૂઝ કોઈ બંનેની એકી સાથે જ આવે. અમે માત્ર બે શરીર છીએ પણ અમે એક છીએ, એવું એને પોતાના હસ્તાક્ષરમાં લખ્યું. એટલી અભિન્નતા હતી બંને વચ્ચે. તો એમણે પણ કહ્યું કે સાથે જ છું, સાથે જ રહીશ, છોડીશ નહીં કદી. ભાઈએ પણ એ જ કહ્યું છે, જન્મ જન્માંતરથી સાથે છે. પછી ક્યાંય પણ હોય, ગોલોક હોય, મણિદ્વીપ હોય, સૂક્ષ્મલોક હોય, ભાવલોક હોય, શિવલોક, કોઈ પણ જગ્યાએ કે પૃથ્વીલોક, કોઈ પણ જગ્યાએ હોય, સાથે જ છું. આપણે બધા સાથે જ છીએ, કદી છોડ્યા નથી. જો નથી છોડ્યા તો મને એમ થયું કે આ બધું શું થયું, પણ મને કન્ટિન્યુઅસ એમનો સ્પર્શ મળે છે, એમનો સંવાદ મળે છે, એમનો સાક્ષાત્કાર મળે છે, એમનું ગાઈડન્સ મળે છે. મારા માટે હતા જ એવો શબ્દ નથી. હું કોઈ વાપરે તો સહન પણ નથી કરી શકતી, કારણ કે વ્યક્તિ જાય છે, શક્તિ નહીં. એ શક્તિ અત્યારે પણ કામ કરી રહી છે. આપણે અહીંયા બેઠા છીએ, એના વાઇબ્રેશન્સમાં જ બેઠા છીએ, એમની નિશ્રામાં બેઠા છીએ, એમના વાત્સલ્યમાં બેઠા છીએ, એમના પ્રેમમાં બેઠા છીએ. આપણે નસીબદાર છીએ કે અહીંયા બેઠા છીએ, અહીંયા આવીએ છીએ. ખબર નથી કે શું છે. પૂજ્ય ભાઈ એવું કહેતા કે તમે મારી યારે વાત કરો છો, પણ તમને ખબર નથી કે તમે કોને યારે વાત કરો છો. તમને એ ખબર નથી. એવું અત્યારે પણ હું કહું છું કે અત્યારે કન્ટિન્યુઅસ એમના વાઇબ્રેશન્સ એટલા બધા એમના કહેવા પ્રમાણે વધ્યા છે અને નિત્ય વર્ધમાનશીલ છે.
એટલા જોરદાર વાઇબ્રેશન્સ છે કે એને નિશ્રામાં આપણે જે બેઠા છીએ ને, આટલી શાંતિ કેમ મળે છે? એની વાતોથી ન હોય ત્યાં વાઇબ્રેશન ઊભા થઈ જાય છે. મેં જોયું છે, મને અલગ અલગ જગ્યાએ લોકો બોલાવે, મારે એ લોકોનો એટલો આગ્રહ હોય કે મારે જવું પડે, તો હું ત્યાં જાઉં ને તો વાઇબ્રેશનનું નામ ન હોય, તો અહીંયા કેમ બોલું, કેવી રીતે બોલું? પણ જેવું બોલવાનું શરૂ કરું ને વાઇબ્રેશન્સ ફરવા માંડે, અને પૂરું થાય ને ત્યાં સુધીમાં તો પિન ડ્રોપ સાયલન્ટ, અને લોકો એટલા વાઇબ્રેશન્સની અંદર ફ્લોટ કરતા હોય, આખું વાતાવરણ વાઇબ્રેશન વાળું થઈ જાય છે, ફૂલ વાઇબ્રેશન્સ. અને બધાના મોઢા ઉપર પ્રસન્નતા હોય ને આપણને એમ થાય ના યોગ્ય જગ્યાએ બોલ્યા. જો માત્ર એની વાત કરવાથી અલગ જગ્યાએ પણ આટલા વાઇબ્રેશન્સ આવતા હોય તો આ તો એનું રાજભવન છે. નિર્હેતુક પ્રેમ કરો, શ્રમ સાધ્ય નથી, કૃપા સાધ્ય છે, તો કૃપાને યાચના કરો. જય માં, જય રમાનાથ.